કેશોદના દીપાતી ફર્નિચર નજીક પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં શાળાએ ટ્રકના ટાયરમાંથી પથ્થર કાઢવાના હૂંફ જેવા હથિયારથી બનેવી ઉપર હુમલો કરતા આંખ, માથાના ભાગે અને ગળામાં ગંભીર ઈજા પહોંચાડતા 108 મારફત કેશોદ, જૂનાગઢ બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે બનેવીની ફરિયાદના આધારે શાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની મળતી વિગત મુજબ કેશોદના એરપોર્ટ રોડ પર પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અશ્વિનભાઈ ઉર્ફે લાલો માનસુરભાઈ લીલાએ ધોરાજીના ભારતીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનાથી તેમને 2 બાળકો છે. આ પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોય, બંને એક અઠવાડિયાથી બોલતા ચાલતા ન હતા. તેવા સમયે અશ્વિનભાઈ જ્યારે ગાંધીનગરના માણસાથી ટ્રકમાં સિંગદાણા ભરી સોંદડા આવતા હોય ત્યારે રસ્તામાં તેમના અગતરાઈ રહેતા શાળાએનો ફોન આવ્યો અને કહ્યું કે પતિ પત્ની વચ્ચે શું ઝઘડો ચાલે છે અને અઠવાડિયાથી કેમ બોલતા ચાલતા નથી. ત્યારે બનેવીએ હું કેશોદ આવું છું તેમ કહી કેશોદ પહોંચતા શાળાને ફોન કરી બોલાવ્યો હતો અને પતિ પત્ની બંને વચ્ચે ઝઘડાના સમાધાનની વાતચીત ચાલતી હતી. તેવામાં શાળાએ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલી ટ્રકમાં રહેલ ટ્રકના ટાયરમાંથી પથ્થર કાઢવાનો હૂંફ જેવા હથિયારથી બનેવીના માથાના, ગળાના, આંખના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી અશ્વિનભાઈને 108 મારફત કેશોદ, જૂનાગઢ બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અશ્વિનભાઈએ તેમના અગતરાઈ રહેતા શાળા મુકેશભાઈ રામચંદ્રભાઈ કૃષ્ણાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.